નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે વધુ એક અંધશ્રદ્ધાને લઈને મારે આજે ચર્ચા કરવી છે. એ એટલા માટે ચર્ચા કરવી છે કારણ કે જે આજે કિસ્સો જે સામે આવ્યો ને ચોક્કસ એક મહત્વપૂર્ણ કિસ્સો તો છે, પણ તેની સાથે ક્યાંક આંખ ઉઘાડતો કિસ્સો હોય ને તેવી બાબતમાં અત્યારે તો જોવા મળી રહ્યું છે. ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાત અત્યારે તો ઘણી સારી રીતે આગળ વધી રહ્યું છે. વિકાસશીલ રાજ્ય, વિકસિત રાજ્ય, પછી પેલું મેટ્રો સિટી, એ બધી ઘણી બધી બાબતો કહી દેવામાં આવી છે. પણ એ બધાની વચ્ચે હજુ પણ ક્યાંક જે અંધશ્રદ્ધાના જે કિસ્સાઓ અત્યારે તો જે જોવા મળી રહ્યા છે ને ચોક્કસથી ક્યાંક સવાલ ઉપસ્થિત કરતા હોય ને તેવી બાબત જોવા મળી રહી છે. જ્યારે હું ગુજરાતની વાત કરું તો ગુજરાતમાં મેં આ પહેલાં પણ મેં ઘણી બધી ડિબેટ્સ કરી છે મેં અંધશ્રદ્ધા ઉપર, અને હું દર વખતે હું એક જ બાબત કહેતો હોઉં છું કે અંધશ્રદ્ધાના જે કિસ્સાઓ માત્ર શહેર નહીં પરંતુ અંતરિયાળ વિસ્તારમાં સૌથી વધારે જોવા મળતા હોય ને તે પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. દાહોદનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો કે દાહોદમાં એક વ્યક્તિ જે રસ્તા ઉપર આવ્યો એ અચાનક જ ધૂણવા માંડ્યો અને ત્યાં આવીને વ્યક્તિઓને એમ કહ્યું કે અહીંયા થોડાક સમય પહેલાં જે એક્સિડન્ટ થયો હતો તેની આત્માઓ અહીંયા ફરે છે, એ આત્મા લેવા માટે હું આવ્યો છું, એ પ્રમાણેનું ક્યાંક સ્ટેટમેન્ટ પણ અત્યારે તો સામે આવ્યું. અને જ્યારે આ પ્રકારની જ્યારે પરિસ્થિતિ અત્યારે તો જે જોવા મળતી હોય ત્યારે સૌથી મોટો સવાલ તો એ ઉપસ્થિત થતો હોય છે કે આ પ્રકારની અંધશ્રદ્ધાને અત્યારે તો ક્યારે રોકવી, કેવી રીતે રોકવી? કારણ કે આ તો એક કિસ્સો થયો અને ક્યાંક લોકો માની પણ લેતા હોય છે કે ના આવું બધું હોઈ શકે, હોય તો પણ અત્યારે તો શું પરિસ્થિતિને એવું બધું ક્યાંક ઘણા બધા વ્યક્તિઓ માનતા પણ હોય છે. ચલો માન્યું કે ના અત્યારે તો આવું બધી માનતા રાખતા હોય છે, પણ ક્યાં સુધી એમાં વિશ્વાસ રાખવાનો? એક આમ લિમિટ હોય કે ના આ વસ્તુને અત્યારે તો જે બતાવવામાં આવી છે કે જે અત્યારે બતાવી રહ્યા છે બહુ જ ખોટી છે, આપણે અત્યારે તો એ બાબતે ન વિચાર કરવો જોઈએ, જો વિચાર કર્યો છે તો અત્યારે તો ખોટો વિચાર કર્યો છે, એવું પણ ક્યાંક અત્યારે તો લોકો વિચારતા નથી. ત્યારે આજે ફરી એકવાર આજ મુદ્દા ઉપર મારે ચર્ચા કરવી છે અને આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે પિયુષભાઈ જાદુગર કે જેઓ રેશનાલિસ્ટ છે, અને સાથે સાથે જ ભાવિકભાઈ રાજા આપણી સાથે જોડી ગયા છે કે જેઓ સામાજિક કાર્યકર્તા છે. આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. પિયુષભાઈ, શરૂઆત તમારાથી જ કરીશું આજે. પિયુષભાઈ, તમે, મેં અને ભાવિકભાઈએ આપણે અંધશ્રદ્ધા ઉપર ઘણી બધી ડિબેટ્સ કરી, ઘણી બધી રીતે આપણે દરેક લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ આ તમામ જે અંધશ્રદ્ધાઓ છે એ બધામાં તમે વિશ્વાસ ન રાખો, યોગ્ય નથી, તમારે સમજવું બહુ જરૂરી છે. આપણે દરેક લોકોને સમજાવીએ છીએ, કહીએ છીએ, પણ હજુ પણ ક્યાંક એમ કહેવાય ને કે વ્યક્તિઓ સમજતા નથી. જે આ દાહોદનો જે કિસ્સો સામે આવ્યો કે ધૂણતા વ્યક્તિમાં એક આત્માએ પ્રવેશ કર્યો હોવાનું જે દરેક લોકોએ કહ્યું, અને દરેક લોકો ક્યાંક એ વ્યક્તિને માનવા પણ માંડ્યા. અને એ વ્યક્તિ મધ્યપ્રદેશથી દાહોદ આવ્યો હતો કારણ કે એમણે એમ કહ્યું કે અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે, હું આત્મા લેવા માટે હું આવ્યો છું. બટ હવે યાર આત્મા લેવા કોણ આવતું હોય? સૌથી પહેલો સવાલ તો અત્યારે એ જ ઉપસ્થિત થતો હોય. આ પ્રકારનું જ્યારે તમે સવાલ ઉપસ્થિત કરતા હો, આ પ્રકારની જે પરિસ્થિતિ જોવા મળતી હોય ત્યારે 6 મહિના પછી જે દરેક લોકો એના હોસ્પિટલમાં લઈ ગયા હતા, મૃત્યુ પામેલા જ્યાં મૃત્યુ થયું હતું ત્યાં એ જગ્યાએ પણ એ વ્યક્તિને લઈ ગયા. ત્યારે આ જે અંધવિશ્વાસની આમ કે ને બધી લિમિટેશન અત્યારે તો ખોઈ દીધી છે. એમ કે અમુક લિમિટો તો પહેલાં રાખતા હતા કે ના ચલો તાંત્રિક પાસે જાઓ, કે આ તો આત્મા લેવા માટે અત્યારે તો આવ્યા છે, તે પ્રમાણેનું જે સ્ટેટમેન્ટ જોવા મળતું હોય છે. હવે અહીંયા અત્યારે તો સમાજને કેવી રીતે રોકવું? પહેલી વસ્તુ તો એ છે કે લોકો મૃત્યુ પછી પણ જીવન છે એવું માની રહ્યા છે, અને ખાસ કરીને આપણા શાસ્ત્રોમાં પણ એવું લખ્યું છે કે આપણું મૃત્યુ થાય એટલે શરીરમાંથી એક આત્મા હોય ભપ કરતો બહાર નીકળી જાય અને આપણું શરીર નિર્જીવ થઈ જાય. હકીકતમાં આવું કંઈ હોતું નથી. આત્મા શરીરમાં ક્યાંય હોય છે એવું માનવાની જરૂર નથી. આત્મા અમર છે અને એ હવામાં કે પૃથ્વીની આસપાસ ફરી રહ્યો છે કે સ્વર્ગમાં જાય છે, નર્કમાં જાય છે, એવી બધી વાતો કરતા હોય છે. એને કારણે થઈને આ ભ્રમણાઓ ફેલાય છે, અને ખાસ કરીને કેટલાક ભુવા લોકોને આના માટે થઈને કમાવાનું એક સાધન મળી જાય છે.
હકીકતમાં આત્મા જેવું કંઈ હોતું નથી. હું આપને જણાવું કે આત્મા જો શરીરમાં હોય તો લોકોને એ જ ખબર નથી કે શરીરમાં હોય તો ક્યાં હોય. ડોક્ટર તો આખું ચીર ફાડી કરીને આખું શરીર જોઈ નાખે છે, પણ એને ક્યાંય આત્મા મળતો નથી. તો કેટલાક લોકો એમ કહે કે હૃદયમાં આત્મા હોય, તો અમે એવું કહીએ છીએ કે હૃદયનું ઓપરેશન કરનારા ડોક્ટરો તો આખે આખું હૃદય બહાર કાઢી અને બહાર ટેબલ ઉપર મૂકી દે છે અને સાફ સૂફી કરે ત્યાં સુધી મશીન ઉપર માણસ જીવતો રહે છે. તો આત્મા ક્યાં જાય છે? શું કૂદીને ટેબલ ઉપર જતો રહે છે? ત્યાંથી પાછો આવી જાય છે પાછો હૃદયમાં જ્યારે પાછું ઓપરેશન પૂરું કરે એટલે? તો આત્મા વિશે કેટલાક લોકો એમ કે ના મગજમાં છે. તો મગજમાં હોય તો ઘણીવાર એવું થાય છે કે મગજનું મૃત્યુ થઈ ગયું અને શરીર ચાલતું હોય તો શું કહેવું? ઘણા એવું કે ના આખા શરીરમાં આત્મા હોય. તો આત્મા હોય તો માનો કે એનો હાથ કપાઈ ગયો તો શું આત્માથી એટલો જે આત્મા તો કપાઈ ગયો? ના, આવું કંઈ ના હોય. આત્મા જેવી વાતની જે થિયરી છે એ ખોટી છે અને આત્માના કારણેથી ને કેટલાક પુનર્જન્મની વાતો કરે છે, પછી આત્મા હોય એટલે ભૂત પ્રેત થાય છે એવી વાતો કરે છે. અને જો સારો આત્મા હોય, પુણ્યાત્મા આત્મા હોય તો એને જઈને સીધો સ્વર્ગમાં મોકલવામાં આવે છે, અથવા જો નકામો હોય અથવા તો એને ખોટા કામો કર્યા છે તો એને તળવામાં આવે છે. ત્યાં મોટી કડાઈ છે ને તેલની અંદર તળવામાં આવે, અથવા તો મોટો અગ્નિનો ઓલો કર્યો છે ને એ અગ્નિની અંદર નાખવામાં આવે. તો એક બાજુ તમારા શાસ્ત્ર એવું કહે છે કે આત્માને કોઈ બાળી શકતું નથી, આત્માને કોઈ ડુબાડી શકતું નથી, આત્માને કોઈ તળી શકતું નથી, તો પછી નર્કમાં જઈને આ બધું કરે છે શું? હકીકતમાં આવું આત્મા જેવું કંઈ હોતું નથી. મરણ પછી પણ કોઈ આત્મા જીવતો રહે છે એવું પણ શક્ય નથી. અને એટલા માટે જ અમે કહીએ છીએ કે જે લોકો પૃથ્વીની આજુબાજુ ફરે છે એ ભૂત થાય છે. તો અમે કાળી ચૌદસે રાત્રે 12 વાગે જઈને શમશાનમાં જઈને બહુ સંશોધન કર્યું, પણ અમને ક્યાંય ભૂત મળતું નથી. છેલ્લા ઘણા વર્ષોથી તમે પણ આવો છો, શમશાનમાં આવીને જુઓ છો કે લોકો આજા કરે તોય ભૂત ઓળખતું નથી. તમે કયો એ વડલા નીચે પીપળા નીચે જઈને ઉભા રહીએ તોય અમને ભૂત ઓળખતું નથી. 16 શણગાર સજીને સ્ત્રી અમે આજા બોલીએ તોય ભૂત નથી ઓળખતું. તો આત્મા હોય છે ને મર્યા પછી એ ભટકે રાખે છે અને એને ઘરે લઈ જવો જોઈએ એવી જે માન્યતા છે લોકોમાં પ્રવર્તિત છે. પણ એ સામાજિક લોકો જે છે એ સામાજિક લોકોને ટીવીમાં આવતા ન્યૂઝ નથી ખબર, લેટેસ્ટ સંશોધનો નથી ખબર, એને ભણાવવામાં પણ નથી આવતું કે આત્મા જેવું કંઈ હોતું નથી. એ લોકો વિજ્ઞાન તો ભણતા જ નથી કે એને ખબર પડે કે આવું કંઈ. પિયુષભાઈ, એ બાબતો તમારી સાચી, પણ આ જે એક દાવો જે કરવામાં આવ્યો હતો મધ્યપ્રદેશના જાબુઆ જિલ્લાના ભોલાસા ગામનો એક મૃતકની આત્મા હજુ પણ દવાખાનામાં ભટકી રહી છે એવું તેમણે એવો દાવો કર્યો હતો અને ત્યાંથી પછી આત્મા લેવા માટે વ્યક્તિ આવ્યો હતો. તો હું એ જ કહું છું કે આજે કહેતા બી દીવાના સુનતા બી દીવાના એ પ્રકારની પરિસ્થિતિ અત્યારે તો જોવા મળી રહી છે કે ભાઈ તમને કહી દે ખબર કે ત્યાં આત્મા છે અને એ તમને બોલાવી રહી છે અને ત્યાં વ્યક્તિ પેલા ભુવાએ કંઈક સફેદ કપડામાં એ આત્માને બાંધી પડી દીધી. અરે ભાઈ, એવી કોણ અત્યારે એવું બંધાઈ શકાય છે? સૌથી પહેલો સવાલ તો અત્યારે એ જ થતો હોય છે. ત્યારે એમ કહેવાય કે ચલો નો ડાઉટ એટલા બધા ભણેલા નથી વ્યક્તિઓ એ બાજુ, આપણે એ સમજી શકીએ, જેમાં કોઈ ના નહીં, પણ અમુક જે આપણે એમ કહેતા ને કે ના ભણેલા નથી તો એટલા સમજદાર હોય કે આ બધી બાબતોમાં ક્યાંક માનતા નથી. એ બાબતમાં આપણે જોયેલી છે. એવું નથી કે ના ભણેલો હોય એ જ અત્યારે તો સમજદાર હોય. ના, અમુક એવા પણ જે વ્યક્તિઓ છે કે આ બધામાં નથી વિશ્વાસ રાખતા. એ લોકો એમ જ કહે છે કે ના ભાઈ આ બધું હોય જ નહીં. તો પણ આ એમ કહેવાય ને કે એક માનસિકતા અત્યારે બેસાડી દેવામાં આવી છે કે આવું કરશો ને તો આ રીતનું અત્યારે તો થશે. તો આ જે જાંબુઆનો પ્રસંગ છે એમાં તો ભુવા લોકોએ પોતાને કમાવા માટે થઈને જ આ બધું કર્યું છે કે તારો આત્મા ફરી રહ્યો છે ને તું તારા દીકરાને ઘરમાં લઈ આવ, અથવા તો તમારા જે વારસદારો છે અથવા તો તમારા કુટુંબીજનોનો આત્મા ફરી રહ્યો છે, તમારા આત્મા ત્યાં ગુજરાતી ભાષામાં કોને ઓળખતો હશે, ચલો આપણે એને રાજસ્થાનમાં લઈ જઈએ. એમ કરીને આ લોકોએ ખોટી હવા ફેલાવી, ખોટી માન્યતાઓમાં ભરાવી, લોકોને અંધશ્રદ્ધામાં ડૂબાડી આવા ભુવા લોકો એમને લઈ આવે છે. હવે અહીંયા આવ્યા પછી એને કંઈક નાટક કરવું પડે છે, કેમ કે આટલો ખર્ચો કરાવીને જો તમે અહીંયા લાવ્યા છો તો પછી આત્મા છે એવું કીધું છે તો તમારા આત્માને પકડવો પડે. એટલે ધોળા કાપડમાં આમ ગોટો કરીને ધૂણતા લઈને લઈ જાય છે. પણ આ બધી જ વસ્તુ પૈસા પડાવવા માટે થઈ છે. અને પૈસા પડાવવા માટે જ્યારે વસ્તુ થઈ હોય, કોઈને હેરાન કરવા માટે થઈ હોય, ત્યારે આપણા ગુજરાતમાં જો એ હોય તો ગુજરાતના કાયદા મુજબ બ્લેક મેજિક એક્ટ 2024ના સેક્શન 5 મુજબ, અનુસૂચિના સેક્શન 5 મુજબ એની સામે કાર્યવાહી થાય. ઇવન રાજસ્થાનમાં તો આપણી પહેલા કાયદો છે, ત્યાં પણ બ્લેક મેજિક એક્ટ ચાલે છે અને ત્યાં પણ સજા થઈ શકે એમ છે. તો આ પરિસ્થિતિમાં આવા લોકોને સજા નથી થતી કે કેસો નથી થતા,
આના માટે કેસો કરવા માટે એવું નથી જરૂર કે ભાઈ જે વ્યક્તિ છેતરાયો છે એને જ કરવું જોઈએ. જેના પણ ધ્યાનમાં આવી વસ્તુ આવે એટલે પોલીસે તરત પહેલા એને સુઓ મોટો પોતાની જાતે સંજ્ઞાન લઈ અને એની સામે ફરિયાદ કરવી જોઈએ અને એને ભુવાને પકડીને સજા કરાવવી જોઈએ. અને જ્યાં સુધી આવું નહીં થાય ત્યાં સુધી આ ભુવાઓ ખોટી રીતે લોકોને હેરાન કરીને પૈસા પડાવતા રહેશે આત્માના નામે. અને આત્મા માનો કે જો તમે પછી આવા લોકોને જે છેતરીને એને મગજમાં નાખ્યું છે કે આત્મા છે, તો એ જો આવું ન કરે તો તમારા ઘરમાં જે કંઈ નુકસાન થાય, ભવિષ્યમાં કોઈને અકસ્માત થાય, કોઈ તમારા ઘરમાં કંઈ પણ નુકસાન થાય, અથવા તો ખેતરમાં તમારો સારો પાક ના થાય, તમારો છોકરો નોકરી કરતો હોય ને ભાગી જાય ક્યાંક, તો આ બધું જ કારણ પેલો આત્માએ કરાયું છે એવું કહી અને આવા લોકો તમારી પાસે આત્માને શાંત કરાવવાના નામે પણ પૈસા પડાવતા હોય છે. બિલકુલ બિલકુલ. તો આ બધું આર્થિક રીતે નુકસાન તરફ દોરી જાય છે. માટે આત્માની થિયરી ખોટી છે, લોકોને સમજાવવું પડશે. આ લોકો તો ટીવી નથી જોતા કે નિર્માણ ટીવીના ન્યૂઝના સમાચાર જોડીને પણ જે ચેતી શકે. તો એટલા માટે થઈને આ લોકો છેતરાય છે. બિલકુલ તમારી વાત સાચી છે ભાવિકભાઈ. આપણે તો અત્યાર સુધી દરેક લોકોને અવેર કરવાનો બહુ પ્રયત્ન કર્યો. મેં જે રીતે કહ્યું ને કે આપણે આ તો નવા વર્ષની પહેલી ડિબેટ છે અત્યારે. તો એની પહેલાં જે લાસ્ટ યરમાં પણ આપણે ઘણી બધી ડિબેટ્સ કરી જ હતી કે જે અંધશ્રદ્ધાને લઈને ને બધામાં. પણ અત્યારે ખબર નહીં કેમ પણ વ્યક્તિઓ આ બધામાં સૌથી વધારે માનતા હોય છે. અને જો કોઈ પણ વ્યક્તિ આ પ્રમાણેનું કોઈ સ્ટેટમેન્ટ આપતો હોય કે ભાઈ 6 મહિનાથી હોસ્પિટલમાં હજુ આત્મા છે, એમને શાંત કરવી પડશે, પેલો વ્યક્તિ ત્યાં 4 રસ્તા ઉપર ધૂણે છે, ત્યાં પેલી આત્મા આવે તો સફેદ કપડામાં બાંધે છે, પછી લઈ જાય છે. એટલે લોકો પણ અત્યારે તો એમ કહેવાય ને કે થોડુંક પણ આમ સમજતા નથી. પણ હવે એ જે વ્યક્તિ હતો, ભુવા હતા, એની જ અત્યારે તો બાબતમાં વિશ્વાસ કરીને બેસી જતા હોય છે. અને ક્યાંક અત્યારે આ અંધશ્રદ્ધાના ઘોર અંધકારમાં તરલ એ લોકો ધકેલાઈ રહ્યા છે. અને એ લોકોને પણ ખબર છે કે એવા વ્યક્તિને ટાર્ગેટ કરો કે આપણું એક સ્ટેટમેન્ટથી એ લોકો ફટાફટ કામ કરવા લાગે. આજે અમુક વ્યક્તિઓ જે રીતે પિયુષભાઈએ કહ્યું કે આપણને કોઈ કે ના અહીંયા આવું બધું છે, ભાઈ તું અત્યારે શાંતિ રાખ, અમને ખબર નહીં શું કરવાનું કે શું નહીં. આપણે તો સામે જવાબ આપી દઈએ છીએ. પણ અમુક વ્યક્તિઓ આવા લોકોને જે ટાર્ગેટ કરતા હોય છે કે ના જે આ બધામાં માનતા હોય છે ને, જલ્દીથી જલ્દી આની પાછળ જેટલા બને એટલા અત્યારે રૂપિયા નાખવા માટે પણ તૈયાર થઈ જતા હોય છે. ભાવિકભાઈ, આપ કરી તો જોઈ રહ્યા છો આ કિસ્સાને. યજ્ઞભાઈ, આપણે વિચારવા જેવી બાબત તો એ છે કે અત્યારે આપણે એઆઈ ના યુગમાં છીએ અને ટેકનોલોજી અને કમ્પ્યુટર ને મોબાઈલ ને એ બધું એટલું લેટેસ્ટ આવી રહ્યું છે. એ બધાની વચ્ચે આપણે એક તરફ જ્યાં ટેકનોલોજી એકદમ હરણફાળ કરી રહી છે, ત્યારે બીજી તરફ લોકો વધુ ને વધુ આ અંધવિશ્વાસો તરફ જઈ રહ્યા છે. એટલે મને લાગે છે કે આના મૂળમાં જે છે એ આપણી શિક્ષણ વ્યવસ્થા છે કે આપણી શિક્ષણ વ્યવસ્થામાં આપણને સાચું શિક્ષણ, એવું શિક્ષણ કે જેમાંથી તર્કબદ્ધતા વિકસિત થાય, કે માણસ તાર્કિક બને, સવાલો પૂછતો થાય, એ પ્રકારનું શિક્ષણ અપાતું નથી. એટલે આપણને સાયન્સનું સબ્જેક્ટ હોય છે અને સાયન્સમાં સારા માર્ક લાવવા માટે આપણે પ્રયત્નો પણ કરતા હોય છે, પણ એ ગોખણ જ્ઞાન એ કરી અને એ કરવાનો પ્રયત્ન કરીએ. અને બીજી વસ્તુ એ પણ છે કે એવું નથી કે ખાલી ગરીબ લોકો જ આ બધી અંધશ્રદ્ધામાં માને છે, અથવા તો જે લોકોને ભણવાનો મોકો નથી મળ્યો એ લોકો જ આ અંધશ્રદ્ધામાં માને છે. ઘણા બધા ભણેલા લોકો અને જે લોકોની પાસે પ્રમાણમાં વ્યવસ્થિત પૈસા છે એવા લોકો પણ આ અંધશ્રદ્ધાઓમાં માનતા હોય છે. એટલે સરવાળે આપણે જોવા જઈએ તો આમ શું કહેવાય કે દેખીતી રીતના આપણને સમાજ આપણો એકદમ સ્વસ્થ લાગે, પણ સ્વસ્થ છે નહીં. એટલી બધી અનિશ્ચિતતા ચારે બાજુ જે છે અને એનો શું ઉપાય છે એ કોઈ કહી શકતું નથી, અથવા તો કોઈ કહે છે તો એમાં વિશ્વાસ આવતો નથી. આ બધા બાબતોના કારણે આ અંધવિશ્વાસો વધી રહ્યા છે. અને બીજું મને એ લાગે છે કે કાયદાએ જે કામ કરવું જોઈએ, પિયુષભાઈએ જે કાયદાનો વાત કરી, પણ એ કાયદા અનુસાર કામ થાય છે ખરા? એ જે ભુવા કે બાકી બધી જે અંધશ્રદ્ધાઓ છે એને અટકાવવા માટે ક્યારેય પ્રયત્નો થાય છે ખરા? ખરા અર્થમાં પ્રયત્નો, ખાલી દેખીતી રીતના અમુક માન લો કે હાથીની જેમ દેખાડાના દાંત જુદા ને ચાવવાના જુદા, એમ દેખીતી રીતના ખાલી અમુક પગલા લે, પણ ખરેખર એનું નિર્મૂલન કરવા માટે કોઈ પગલા લેવાતા હોય એવું આપણે ક્યાંય જોતા નથી. આપણે જુઓ મહારાષ્ટ્રનો કિસ્સો છે કે
જે એક્ટિવિસ્ટ હતા એમને અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદો લાવવા માટે પોતાના પ્રાણ ગુમાવવા પડે. આ પણ એક બાબત છે. એટલે સમજવાનું એ છે કે અંધશ્રદ્ધા ને પૂરક આપણો સમાજ છે કે અંધશ્રદ્ધા ને નિર્મૂલન માટેનો પૂરક આપણો સમાજ છે, અને તો એ બનાવવા માટે આપણે છેક શિક્ષણથી શરૂઆત કરવી પડશે એવું મને લાગે છે યજ્ઞભાઈ. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને એમ કહેવાય ને કે આપણે કઈ થાકી ગયા કે આ બધી બાબતોમાં ન પડો, પરંતુ તો પણ અત્યારે તો લોકો એમાં જે પ્રમાણે અત્યારે આગળ વધી રહ્યા છે. જે તમે કહ્યું વાત બહુ સાચી છે કે આપણે માત્ર જે ભણેલા નથી એમનું નહીં, જે ભણેલા છે, જેમની જોડે જે કે બહુ સારો એવો જે રૂપિયા પણ છે એ પણ અત્યારે તો આમાં માનતા હોય છે, અને એ પણ એમ કહેતા હોય છે કે ના ભાઈ અત્યારે તો આમાં આ પ્રકારે ચલો કામ જે કહ્યું છે ભુવાએ તો આપણે એ પ્રમાણે અત્યારે તો સમજીએ ને આગળ વધીએ. એમ કહેવાય કે પિયુષભાઈ અત્યારના સમયમાં શાસ્ત્ર જે છે, શાસ્ત્રને સમજવું જરૂરી છે, એમાં કોઈ ના નહીં, કેમ કે એમાં ઘણી બધી બાબતો અંદર આપેલી છે. પણ આ ભુવામાં ને એ બધામાં અત્યારે તો લોકો જે સૌથી વધારે પેલું એમ કહે ને કે ના અંધવિશ્વાસ રાખી રહ્યા છે એ ક્યાંક ખોટો છે. કારણ કે ચલો શાસ્ત્રને અત્યારે તો આપણે એમ કહેવાય કે પેલું ભગવાને અત્યારે તો બધું પેલું રચ્યું છે એવી બાબત પણ છે, પણ આ પ્રમાણે જે પેલું કહે ને કે અંધવિશ્વાસ 6 મહિના સુધી આત્મા અહીંયા છે. આની પહેલાંનો એક જે પેલો કિસ્સો આવ્યો હતો કે તમે ચોરી કરી છે તો તમે પેલું ગરમ તેલમાં હાથ નખાવડાવે, એ પ્રમાણેના જે ક્યાંક અત્યારે તો કુરિવાજો છે કે અંધશ્રદ્ધાઓ છે એને રોકવી અત્યારે તો બહુ જરૂરી છે. આમાં એવું છે કે તમે આત્મામાં માનો અને ભયમાં જીવો, અને તમે આખું ઘર ભયમાં જીવતા હશો તો અમારો ધંધો ચાલશે. હવે આપણા દેશમાં જે આખી દુનિયામાંથી ઘણા બધા દેશો જે ધર્મને અપનાવે છે એ બુદ્ધ ધર્મ, અને બુદ્ધે એવું કીધું કે આત્મા જેવું કંઈ નથી, પુનર્જન્મ જેવું કંઈ નથી, તો પણ શાસ્ત્રોમાંથી એ લોકો કંઈ શીખતા નથી. અપો દીપો ભવ, કે તમે જાતે શીખો, પંચેન્દ્રિયથી સ્વીકારો, જોવો, અનુભવો, અને પછી જો સાચું લાગે તો માનો. એ વાત પણ લોકો સ્વીકારતા નથી. પરંતુ કેટલાક ચોપડીઓમાં જે લખી નાખ્યું છે અને અષ્ટમ પષ્ટમ લખ્યું છે એ ચોપડીઓ વાંચીને, અને ખાસ કરીને એના વક્તાઓ વધી ગયા છે, એ ચોપડીઓના વક્તાઓ રસપ્રદ રીતે રજૂઆત કરીને લોકોને એવું સમજાવે છે કે આત્મા છે અને સ્વર્ગ નરક છે, અને આ બધું જાણે કે પોતે જોઈને આવ્યો. આજ સુધી કોઈ પણ વ્યક્તિએ સ્વર્ગ નરક નથી જોયું, કોઈ પેલા આત્મા નથી જોયો, પણ છતાં લોકો વાતો કરે રાખે છે અને એકબીજાના મોઢે ચડાવી વાતો કરે છે. એક તો દાખલો એવો હતો કે એક માણસને કાચની પેટીમાં પૂરી દીધો અને એને પૂર્યા પછી એમાંથી આત્મા નીકળ્યો. અરે ભાઈ, એવો કોઈ બનાવ બન્યો નથી દુનિયામાં, ક્યાંય બનાવ નથી બન્યો. અમે બધી જગ્યાએ ચકાસણી કરી, ક્યાંય આવો બનાવ નથી બન્યો. અને ડોક્ટરોને તો એવી સ્પષ્ટ કીધું હોય કે છેલ્લા શ્વાસ સુધી પણ દર્દીને બચાવવો, પણ છતાં લોકો માને છે. તો વસ્તુ એ છે કે કેટલાક ધર્મોના શાસ્ત્રો પણ આવી અંધશ્રદ્ધા ફેલાવે છે, અને એ અંધશ્રદ્ધાને કારણે થઈને આવા ગરીબ લોકો, અણસમજુ માણસો, અને ઘણીવાર તો ભણેલા પણ આંખો બંધ રાખનારા, શ્રદ્ધાના નામે આંખો બંધ કરાવે છે કે આંખો બંધ કરીને ઉભા રહ્યો 2 હાથ જોડીને. એટલે આંખો બંધ કરવાથી કઈ નવું ના જાણવા મળે. આંખો ખુલ્લી રાખો અને વાંચો, વિચારો ને દુનિયા ફરો, તો તમને કંઈક જાણવા મળે. આ હકીકત છે. એ આપણા દેશમાં એક કલ્ચર નથી વિકસ્યું, માટે થઈને આપણી અંધશ્રદ્ધા વધતી જાય છે. અને એ કલ્ચર વધારવા માટે લોકોને 51 બંધારણની કલમ મુજબ વૈજ્ઞાનિક અભિગમ તરફ દોરવા પડશે, અને ટીવી પ્રોગ્રામો પણ વધારવા પડશે કે જે આવી અંધશ્રદ્ધા દૂર કરતા હોય. આપણે તો અહીંયા જોઈએ છે કે ભાઈ વશ ફિલ્મ આવે ને પેલી થાવા ફિલ્મ આવે કે જેને જોઈને લોકો એમ કે આ તો બધું સાચું છે, અને ફક્ત લખ્યું હોય 2 સેકન્ડની એક ક્લિપમાં લખ્યું હોય કે આ કાલ્પનિક વાર્તા છે. બિલકુલ. મોટા અક્ષરે લખો અને લોકોને વંચાય રીતે લખો કે ખબર પડે કે આ કાલ્પનિક વાર્તાઓ છે. લોકો એને સાચી માની લે છે, અને માટે થઈને લોકો અંધશ્રદ્ધામાં ફસાય છે. અંધશ્રદ્ધા દૂર કરવા માટે એક જ વસ્તુ છે કે સરકારે પોતે પ્રયત્ન કરવો પડે, અને જાગૃત રીતે તમારે પોલીસને પણ આ બાબતે જાગૃત કરીને લોકો પગલા લે એ માટે એને કરવું પડે. નહીં તો પોલીસ જ અંધશ્રદ્ધામાં છે. બિલકુલ. પોલીસ જ બાપુના પગમાં પડી હોય, ક્યાંથી પગલા લેવાની છે? એ ભુવા પાસે જતો હોય તો ક્યાંથી કરવાનો છે? પોલીસ પણ પગલા લેવાનો છે. બિલકુલ. મહત્વની વસ્તુ એ છે કે આ જાગૃતિ લાવવા માટે શિક્ષણનો પ્રચાર પ્રસાર પણ સરકારે પોતે કરવો પડશે. બિલકુલ સાચી વાત છે. શિક્ષણની સાથે સાથે લોકોને હવે અવેર કરવા બહુ જરૂરી છે. આપણે તો અત્યારે આ જે નિર્માણ ન્યૂઝના શોથી આપણે દરેક લોકોને અવેર કરીએ છીએ, પણ જ્યાં જો કોઈ વ્યક્તિ
આ પ્રમાણેના અંધશ્રદ્ધામાં ભોરવાતો હોય તો જે સમજદાર હોય મહેરબાની કરીને એ વ્યક્તિને સલાહ આપજો. આ બધી ઘણીવાર એવું પણ થાય છે, ભાઈ તું મને સલાહ ના આપીશ પણ બધી ખબર પડે જ મારે શું કરવું, એવું પણ ક્યાંક અત્યારે સ્ટેટમેન્ટ જોવા મળતું, એમાં કોઈ શંકા સ્થાન નહીં. પણ મહેરબાની કરીને આ જે શ્રદ્ધા રાખવું એમાં હું ના નહીં પાડતો, પણ અંધશ્રદ્ધા હોવી એ બહુ જ અત્યારે તો એમ કે તમારા માટેનો નુકસાનકારક છે, સાથે અન્ય વ્યક્તિ માટે બધે. કારણ કે એક વ્યક્તિએ આવું કહ્યું કે ના ભાઈ 6 મહિના સુધી આ જે આત્મા હતી એને લેવા માટે ભુવાએ આમ કર્યું, તો ભાઈ બીજો એ વ્યક્તિ એમ કે ભાઈ મારે ત્યાં આવું કંઈક થયું હતું, તો મારા પેલા ભાઈ કે બેન કે જે કોઈ હોય આની આત્મા અત્યારે તો ક્યાં હશે, તો એવું પ્રમાણે ક્યાંક વિચારીને લોકો એ પણ શોધવા માટે નીકળતા હોય. એટલે યજ્ઞભાઈ, વસ્તુ એ છે કે આપણા સાયકોલોજીસ્ટ ડોક્ટરો કે જેને સિવિલની જેમ મોટું કેમ્પસ આપ્યું છે અહીંયા મેન્ટલ હોસ્પિટલમાં, એ ડોક્ટરો પોતે એમ કે છે કે જે ધૂણે છે એ પોતે જ માનસિક રોગી છે. બિલકુલ. હવે એ લોકો બીજાને પાછા બતાવે છે કે તું આમ કર ને તેમ કર. ખરેખર તો એમને જ અત્યારે માનસિક હોસ્પિટલમાં મોકલવાની જરૂર છે. આપણા દરેક ડોક્ટરોને પૂછો તમે મેન્ટલ હોસ્પિટલના, એમ જ કહે છે કે જે ધૂણતો હોય કે જેને એમ લાગતું હોય કે મારા શરીરમાં માતા આવી છે એ પોતે જ માનસિક રોગી છે. છતાં આપણા દેશમાં પોલીસ કઈ કરતી નથી કે પોલીસ એને પકડતી નથી કે પાડોશી એની સામે ફરિયાદ નથી કરતો. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને અત્યારે આ કહેવાય ને એક ટ્રેન્ડ બની ગયો છે અત્યારે આ ધૂણવાનો, કે ના અત્યારે તો અમે આમ કંઈક કરીશું તો અમારા માટે સારું, લોકો પગે લાગશે નહીં. ભાઈ એવું ના હોય, મહેરબાની કરીને અંધશ્રદ્ધામાં અત્યારે તો ના ભોળવાશો. ભાવિકભાઈ, એમ કહેવાય ને કે આપણે એક વ્યક્તિને બહાર ખેંચીએ છીએ તો બીજા 2 જણા અત્યારે તો તેમને અંદર પાછા લઈ જવા માટેનો પ્રયત્ન પણ કરતા હોય છે. તો હવે એમને ચલો કાયદાની તો વાત કરી પિયુષભાઈએ કે ના કાયદો અત્યારે તો બતાવવો બહુ જરૂરી છે, શિક્ષણ પણ બહુ જરૂરી છે, પણ લાગે છે કે ના હજુ સમાજમાં પણ જાગૃતતા એટલી જ જરૂરી છે તેમ? ના, જાગૃતિ જરૂરી છે. અને તમને કહું કે પિયુષભાઈ જેવા ઘણા બધા વ્યક્તિઓ એ જાગૃતિનું કામ કરી રહ્યા છે. પણ વસ્તુ એ છે, જેમ કે રૂપાલની પલ્લીને લઈને દર વર્ષે પિયુષભાઈ ને લંકેશભાઈ ને બધા લોકો સતત એ કરતા હોય છે. પણ ઉલટાનું એવું થાય છે કે જે બધા અંધશ્રદ્ધામાં માનતા હોય છે એ લોકો ઓર્ગેનાઇઝ છે અને એ લોકો ભેગા મળીને ઉલટાના આમના વિરોધમાં આવે છે. ઘણી વખત તો એમને મારવા પણ દોડે છે. એટલે વાત એ છે કે એ વ્યક્તિગત રીતના એની જાગૃતિ ફેલાવી બહુ અઘરી છે. અને ઇવન તમે કહું, પિયુષભાઈએ જે ફિલ્મો કીધી એનાથી વિપરીત કેટલાક ફિલ્મો એવા પણ આવ્યા કે જે ફિલ્મોમાં આ અંધશ્રદ્ધા વિરોધમાં જાગૃતિ પણ બતાવી, અને એ બધા ફિલ્મો બધાએ ગમાડ્યા પણ ખરા, એની ચર્ચાઓ પણ કરી, બધું જ ખરું. પણ પછી સરવાળે તો પોતાના જીવનમાં એની એ જ વસ્તુ એ ઊભી કરી છે. મને લાગે છે યજ્ઞભાઈ કે આ જે શાસ્ત્રો ઈશ્વર રચિત છે એ માન્યતા પોતે જ એક અંધશ્રદ્ધાનો મૂળ છે. એટલે જ્યાં સુધી આપણે એ બાબતને નહીં સમજીએ કે શાસ્ત્રો જે તે સમયની સામાજિક પરિસ્થિતિને લગતા પુસ્તકો છે અને એનું આંધળું અનુકરણ ના થઈ શકે, અત્યારની પરિસ્થિતિમાં એને ઠોકી બેસાડવા માટેનો પ્રયત્ન ના કરી શકાય, આ બધું જ્યાં સુધી આપણે સમજીએ નહીં અને આ પ્રકારનું જ્યાં સુધી સમજવામાં ના આવે, એને ધર્મનો કે સંસ્કૃતિનો કે પોતાની પ્રથાનો પરંપરાનો એનો મુદ્દો જો બનાવીએ આપણે, તો મને લાગે છે કે ક્યારેય પણ એ અંધશ્રદ્ધા દૂર થવાની નથી. અને જેમ પિયુષભાઈએ કીધું કે એ અંધશ્રદ્ધામાંથી અનેક લોકોને કમાતા હોય છે, અનેક લોકોને એમાંથી જીવન નિર્વાહ થતો હોય છે, એમાંથી ઘણું બધું મબલક પૈસા મળતા હોય છે. એટલા માટે એ લોકો પણ ઈચ્છતા નથી કે અંધશ્રદ્ધા દૂર થાય. અને એ લોકો જેમ મેં કીધું કે ઓર્ગેનાઇઝડ હોય છે, એટલે જે લોકો અંધશ્રદ્ધાનો વિરોધ કરે છે એને એ લોકો ઘેરી લે છે, એને એ લોકો ફાવવા નથી દેતા. એટલે વ્યક્તિગત સ્તરે એ જાગૃતિ લાવવી બહુ અઘરી છે. એ અઘરું કામ પિયુષભાઈ એ લોકો કરી રહ્યા છે, એ ખરેખર સરાહનાને લાયક છે. પણ એટલાથી એ પૂરતું નહીં થાય જ્યાં સુધી રાજ્ય સત્તા તરફથી એના પ્રમાણિકપણે અને નિષ્ઠાપૂર્વક જો પગલા લેવામાં નહીં આવે, એમના દ્વારા જો એ મેઝરમેન્ટ જો ના લેવાય, તો ત્યાં સુધી મને નથી લાગતું કે વ્યક્તિગત રીતના જાગૃતિ ફેલાવવાથી આપણે કઈ બહુ એમાં ફાવી શકશું. બિલકુલ બિલકુલ. એટલે આ ફરી એકવાર અત્યારે એક જ બાબત સામે આવતી હોય છે કે રાજ્ય સરકાર જો અત્યારે તો ઇન્ટરફિયર કરે, એ અત્યારે તો જો કાયદો
જે યોગ્ય રીતે અત્યારે તો દરેક લોકોને સમજાવવાની સાથે સાથે શું પરિસ્થિતિ છે એ પણ અત્યારે જો લોકોને કહેવામાં આવે સમજાવવામાં આવે તો અત્યારે તો રિઝલ્ટ સારું આવે તેવું લાગી રહ્યું છે. મહેરબાની કરીને હું ફરી એકવાર કહું છું કે આ પ્રકારની જે અંધશ્રદ્ધાની જે વાતો આવે તેને અત્યારે તો કોઈ એવી માન્ય ના ગણશો, એનાથી દૂર રહેજો. જો કોઈ આ પ્રકારની અંધશ્રદ્ધાની વાતો ફેલાવતો હોય તો તેને અટકાવજો કે ભાઈ તું રે આ બધામાં, અમને અત્યારે તો ઇન્ટરફિયર ન કર. એ પ્રમાણેની માનસિકતાથી અત્યારે તો આગળ વધવું એ બહુ જરૂરી છે. તેની સાથે પિયુષબેન, ભાવિકભાઈ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર.